તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગુજરાત એસટી નિગમે ભાડામાં 3% વધારો ઝીંક્યો, જેનો અમલ 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી એટલે કે નવા વર્ષથી શરૂ થશે. આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરો પ્રભાવિત થશે. જો કે લોકલ બસમાં 9 કિલોમીટર સુધીના ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી. નવા વર્ષની ઉજવણીમાં નશાખોરો અને અસામાજિક તત્વોને ડામવા ગુજરાત પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો, જેમાં મહાનગરોના 13 હોટસ્પોટ પર વાહનો માટે પ્રતિબંધ મુકાયો. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી કડક ચેકિંગ અને સિવિલ ડ્રેસમાં સી ટીમ તૈનાત કરી સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી. વર્ષ 2025ના અંતિમ દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે માવઠું પડતા જીરું, ચણા જેવા રવિ પાકોને નુકસાનની ભીતિ. હવામાન વિભાગની આગાહી મુજબ 1 જાન્યુઆરીએ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે ઠંડીમાં વધારો થશે. રાજ્ય કેબિનેટમાં ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો બનાવવાની મંજૂરી અપાઈ, જે ખેડૂતોને ધિરાણ મેળવવામાં મદદરૂપ થશે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સરકાર ભાગીને કરવામાં આવતા લગ્નોના કાયદામાં સુધારો કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા 1992 બેન્ચના આઈપીએસ અધિકારી ડોક્ટર KLN રાવને રાજ્યના ડીજીપી તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. ડોક્ટર રાવ હાલ CID ક્રાઇમના વડા તરીકે કાર્યરત છે અને આગામી આદેશ સુધી ગુજરાત પોલીસના વડા તરીકેની જવાબદારી સંભાળશે. રાજ્યમાં માવઠાની આફતને પગલે કૃષિ વિભાગે ખેડૂતો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં કાપણી કરેલ પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ. હવામાન વિભાગે 1 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હોવાથી ખેડૂતોને જનસ પલરે નહીં તેની તકેદારી રાખવા જણાવાયું. ગ્રાન્ટ ખૂટી પડવાને કારણે ગુજરાતના હજારો પોલીસ કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર અટક્યો, જેના કારણે નવા વર્ષે જ જવાનોના ખિસ્સા ખાલી રહેશે. વહીવટી વિલંબને કારણે સમયસર પગાર બિલો રજૂ ન થઈ શકતા પોલીસ પરિવારોમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભારત જાપાનને પછાડીને $4.18 ટ્રિલિયનના GDP સાથે વિશ્વનું સૌથી ચોથું મોટું અર્થતંત્ર બન્યું, જે 2014માં 10મા સ્થાને હતું. સર્વિસ સેક્ટર અને માળખાગત વિકાસના જોરે ભારતે આ સિદ્ધિ મેળવી અને વર્ષ 2030 સુધીમાં ત્રીજું મોટું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં ભગીરથ પુલમાં દૂષિત પાણી પીવાથી 7 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. આ ઘટનામાં બેદરકારી બદલ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 2 લાખની સહાય જાહેર કરી. ભારતે ઓડિશાના દરિયાકાંઠેથી પ્રલય બેલિસ્ટિક મિસાઇલનું એક જ લોન્ચરથી 2 વખત સફળ પરીક્ષણ કરી મોટી સિદ્ધિ મેળવી. અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી સજ્જ આ સ્વદેશી મિસાઇલ ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ થશે, જે સંરક્ષણ ક્ષમતામાં વધારો કરશે. પંચામૃત ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો માતબર વધારો જાહેર કર્યો. આ નિર્ણયથી પંચમહાલ, મહીસાગર અને દાહોદના 2.5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે અને નવો ભાવ પ્રતિ કિલો ફેટ ₹865 અમલી બનશે. બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીના હત્યારા કરીમ મસૂદે વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે તે ભારતમાં નહીં પણ દુબઈમાં છે, જેનાથી બાંગ્લાદેશ પોલીસની પોલ ખુલી ગઈ. મસૂદે પોતાને નિર્દોષ ગણાવી જણાવ્યું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ પોલીસે અગાઉ તે ભારત ભાગી ગયો હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી કરાશે, જેનાથી લાખો કર્મચારીઓને પગાર વધવાની આશા જાગી છે. જો કે પંચનો અહેવાલ આવતા 18 મહિના જેટલો સમય લાગી શકે છે, પરંતુ જ્યારે પણ નવો પગાર લાગુ થશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી 2026થી એરિયસ એટલે કે બાકી રકમ મળશે. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપ્રમુખ પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવી 91 ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેને રશિયન ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો.
યુક્રેને રશિયાના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે, જ્યારે રશિયાએ આ ઘટનાને પુતિનની હત્યા કરવાનું કાવતરું અને આતંકવાદી હુમલો ગણાવ્યો. નવા વર્ષથી પૂર્વ સંધ્યાએ દેશભરમાં સ્વિગી, ઝોમેટો અને બ્લિંકિટ સહિતના પ્લેટફોર્મના 1 લાખથી વધુ ડિલિવરી પાર્ટનર્સ પગાર અને સુરક્ષાના મુદ્દે હડતાળ પર ઉતર્યા. ડિલિવરી એજન્ટોએ જૂનું પેમેન્ટ માળખું પુનઃસ્થાપિત કરવા અને જોખમી 10 મિનિટ ડિલિવરી નીતિ નાબૂદ કરવાની માંગ કરી, જેના કારણે ઓનલાઈન ઓર્ડર પર માઠી અસર પડી શકે છે. કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ 1 જાન્યુઆરી 2026થી ટીવી, રેફ્રિજરેટર અને એલપીજી સ્ટવ જેવા ઉપકરણો પર BEE સ્ટાર રેટિંગ હોવું ફરજિયાત બનશે. ઉર્જા બચત પ્રોત્સાહન માટે લેવાયેલા આ નિર્ણયથી હવે ગ્રાહકો સ્ટાર રેટિંગ વગરના ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદી શકશે નહીં, જેનાથી વીજ બિલમાં પણ ઘટાડો થશે. નવા વર્ષની ભેટ અપાતા IGL એ પાઇપ્ડ નેચરલ ગેસ PNGના ભાવમાં પ્રતિ યુનિટ ₹70 ઘટાડો કર્યો છે, જેને સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડશે. યુનિફાઇડ ટેરિફ સિસ્ટમને કારણે ગેસ ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટતા આ રાહત મળી છે અને આગામી સમયમાં LPG તથા CNGના ભાવમાં પણ ફેરફારની શક્યતા. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ પર ભવ્ય આતશબાજી સાથે વર્ષ 2026નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. ભારતમાં પણ નવા વર્ષને વધાવવા અયોધ્યા અને કાશી જેવા ધાર્મિક સ્થળોએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે, જ્યારે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા. કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય માટે જોખમી એવી 100 mgથી વધુ માત્રાવાળી નિમેસુલાઇડ પેઇન કિલર દવાના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો. આ દવા લીવર પર ગંભીર આડઅસર કરતી હોવાનું જણાતા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ આ નિર્ણય લેવાયો છે. જોકે તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે. અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તો માટે કોમ્પેક્ટ પ્રસાદ કીટ લોન્ચ કરી, જે હવે પોસ્ટ વિભાગના સહયોગથી ઓનલાઈન બુકિંગ કરાવીને 48 કલાકમાં ઘરે બેઠા મેળવી શકાશે. ₹220ની કિંમત ધરાવતી આ કીટમાં પ્રસાદની સાથે માતાજીની તસવીર, ચુંદડી અને રક્ષાપોટલી જેવી વસ્તુઓનો સમાવેશ કરાયો. પંજાબના એક ખેડૂતે માત્ર ₹7ની લોટરી ટિકિટ પર ₹1 કરોડનો જેકપોટ જીતીને રાતોરાત કરોડપતિ બનવાની સિદ્ધિ મેળવી. છેલ્લા 10 વર્ષથી ટિકિટ ખરીદતા આ ખેડૂતે જીતેલી રકમનો ઉપયોગ આધુનિક ખેતી કરવા અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે કરવાનું નક્કી કર્યું. બાંગ્લાદેશમાં ખાલિદા જિયાના અંતિમ સંસ્કાર વખતે ભારતના વિદેશ મંત્રી S. જયશંકર અને પાકિસ્તાની સંસદના સ્પીકર અયાઝ સાદિક વચ્ચે સૌજન્ય મુલાકાત યોજાઈ. ઓપરેશન સિંદૂર બાદ બંને દેશના વરિષ્ઠ નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત છે, જેમાં જયશંકરે તારિક રહેમાનને મળી PM મોદીનો શોક સંદેશ પણ પાઠવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસાના વિરોધમાં કથાવાચક દેવકી નંદન ઠાકુરે KKR અને શાહરૂખ ખાનને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવા ચેતવણી આપી. તેમણે જણાવ્યું કે જો આ ખેલાડીને પરત મોકલવામાં નહીં આવે તો ટીમનો બહિષ્કાર કરાશે, જ્યારે ઉજ્જૈનના સાધુ સંતોએ પણ મેચમાં ખલેલ પહોંચાડવાની ચીમકી ઉચ્ચારી. કેન્દ્ર સરકારે વોડાફોન આઈડિયાને ₹87,695 કરોડના દેવાની ચૂકવણીમાં મોટી રાહત આપતા તેનું AGR લેનું હાલ પૂરતું ફ્રીઝ કરી દીધું. આ નિર્ણય મુજબ હવે કંપનીએ આ રકમ વર્ષ 2032થી 2041 દરમિયાન ચૂકવવાની રહેશે, જેનાથી ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા જાળવી રાખવામાં મદદ મળશે. ઉત્તરાખંડના ચમોલીમાં જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 70 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. શિફ્ટ બદલાતી વખતે સર્જાયેલી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા મોટાભાગના શ્રમિકો ઝારખંડ અને ઓડિશાના છે, જેમને હાલ સારવાર માટે ગોપેશ્વર હોસ્પિટલ ખસેડાયા. હરિયાણાના ફરીદાબાદમાં 25 વર્ષીય યુવતીને લિફ્ટ આપવાના બહાને કારમાં અપહરણ કરી 2 નરાધમોએ આખી રાત સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. હેવાનિયત બાદ આરોપીઓ પીડિતાને ચાલતી ગાડીએ ધક્કો મારી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે આ મામલે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. સાઉદી અરેબિયા દ્વારા યમનમાં UAEના હથિયારો ભરેલા જહાજ પર એર સ્ટ્રાઇક કરાતા મધ્ય પૂર્વના આ 2 શક્તિશાળી મુસ્લિમ દેશો વચ્ચે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આર્થિક વર્ચસ્વ અને યમન મુદ્દે ઊભી થયેલી દુશ્મનાવટને કારણે યુએઈએ પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી, જેનાથી ગલ્ફ દેશોના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રશિયાએ ભારતને અત્યાધુનિક S-350 વિટિયાઝ મિસાઇલ સિસ્ટમની ઓફર કરી, જે ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ ભારતમાં જ બનાવી શકાશે. 120 કિલોમીટરની રેન્જ ધરાવતી આ સિસ્ટમ ચીન અને પાકિસ્તાનના સ્ટીલ્થ ફાઇટર જેટ્સ તથા બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવામાં સક્ષમ છે. જળ સંરક્ષણ પુરસ્કારોમાં ડુપ્લિકેટ અને AI ફોટાના ઉપયોગના વિવાદમાં IAS બહેનો ટીના અને રિયા ડાબીએ કેન્દ્ર સરકારને લેખિત ખુલાસો રજૂ કર્યો. પીએમઓ સુધી પહોંચેલા આ મામલે જળશક્તિ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી ગેરરીતિની વાતો ભ્રામક છે અને પોર્ટલ પર ડેટાની ચકાસણી ચાલુ છે. ભારત ઓસ્ટ્રેલિયા વેપાર કરારના 3 વર્ષ પૂર્ણ થતાં ઓસ્ટ્રેલિયાએ 1 જાન્યુઆરી 2026થી તમામ ભારતીય નિકાસને ટેરિફ ફ્રી એટલે કે શૂન્ય ડ્યુટી એક્સેસ આપવાની જાહેરાત કરી. આ ઐતિહાસિક નિર્ણયથી કાપડ, રત્ન, જવેરાત અને ફાર્મા જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થશે અને અમેરિકી ટેરિફ વચ્ચે ભારતની વૈશ્વિક અર્થતંત્રમાં પકડ વધુ મજબૂત બનશે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.